તો નાયા વગર મમ્મીએ ડુંગળી લેવા મોકલી દીધો છે મરણ ટંટાળા. ગાઈસ આ ગોલું બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલે છે. તો ગોલું આ લોકોને ઇંગ્લિશ બોલીને સંભળાય તો. સો ગાઈસ તમે જોઈ શકો છો મારી મમ્મી ગોદરા બનાવે છે અને છેલ્લા 2-3 મહિનામાં મમ્મી કેટલા બનાવ્યા? હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને જસ્ટ હમણાં ઉઠ્યો છે, વાગ્યા છે બપોરના 12 અને એડિટિંગ હજી સુધી બાકી છે. રાત્રે શું થયું કે મને ઊંઘ આવતી હતી ને તો હું સૂઈ ગયો હતો. કંઈક 12 વાગ્યાની આસપાસ હું સૂઈ ગયો હતો અને ઉઠ્યો અત્યારે 12 વાગે ઉઠ્યો. પહેલાં અત્યારે મારું જે ફર્સ્ટ પ્રાયોરિટી છે એ છે કે એડિટિંગ બાકી છે. સો અત્યારે એડિટિંગ પતાવી દઉં કેમ કે વ્લોગ હજુ સુધી આવ્યો છે અને હજુ સુધી હું બસ ઉઠ્યો, બ્રશ એવું કર્યું અને જમ્યો નથી, ના ચા પીધી છે ના નાસ્તો કર્યો છે. તો પછી મેં એમ વિચાર્યું કે ભાઈ હવે એડિટિંગ પતાવી દઉં અને શું કહેવાય હું કંઈ વધારે શૂટ નહીં કરી શકું કેમ કે મારા મોબાઈલનું જે સ્ટોરેજ છે ફૂલ થઈ ગયું છે અને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. જો એક ક્લિપ પણ શૂટ કરીશ ને હું તો પણ સ્ટોરેજ ફૂલ થઈ જશે. સો અત્યારે હું ખાલી આ શૂટ કરું છું. હવે તમને મળું સાંજે કે ગમે ત્યારે કેમ કે બ્લોગ એડિટિંગ કર્યા પછી એને એક્સપોર્ટ ઉપર મૂકી દઈશ. ધેન જે મારે કરવું હશે હું કરીશ, મતલબ જમવાનું હશે, ચા બા જે બી પીવું હશે હું પછી જ કરીશ કેમ કે મેં બ્લોગ લેટ થઈ ગયો છે બહુ ખતરનાક રીતે. શું પતાવી દઉં અને મેન વસ્તુ એટલે થયું હું લેટ ના ઉઠત પણ થયું શું કે ગઈકાલે નહીં અને ગઈકાલે છે ને હું રાત્રે 3 વાગ્યાની આસપાસ સૂતો હતો જ્યારે અમે લોકો અનિરુદ્ધની કેક કટ કરીને આવતા હતા ત્યારે. સો ત્યારે હું 3 વાગે સૂતો હતો, પછી ઉઠ્યો કેટલા વાગે? 6 વાગે. એટલે બરાબર હું મળી નહીં. પછી બીજા દિવસે જ્યારે કાલે હું એકદમ શું કહેવાય સૂતો નહીં બપોરે, પછી રાત્રે સૂવાનું થાય તો પછી આવું થયું. કંઈ નહીં, અત્યારે તો હું બધું એડિટિંગ એવું કરું પછી તમને મળું. તો નાયા વગર મમ્મીએ ડુંગળી લેવા મોકલી દીધો છે મરણ ટંટાળાના. આ સેકન્ડ ટાઈમ હું ડુંગળી લેવા આવ્યો, બાકી હું આમ લેવા નહીં આવ્યો. અને પેલી વખત હું લેવા આવ્યો હતો ને તો મારી મમ્મીએ મારી તારીફ કરી હતી કે હા ડુંગળી સારી લાવ્યો તું, એટલા માટે પછી હું આટ લારી આવ્યો કેમ કે પહેલી વખત હું આટ લારી આવ્યો. બધું ઊંધું મારતો ડુંગળી લેવા મોકલો તો ટામેટા લઈને આવું. તો હજુ સુધી મારો વ્લોગ અપલોડ નહીં થયો એટલે એક્સપોર્ટ જલ્દી થઈ ગયો, એડિટિંગ પપ્પાએ ચાલુ કર્યું, એડિટિંગ જલ્દી થઈ ગઈ હતી ને એક્સપોર્ટ જલ્દી થઈ ગયો પણ અપલોડ નહીં થતો હવે. એટલે અપલોડ થવામાં થોડો ડખા થશે એટલે આવું બધું છે. અને અત્યારે મેં નાહ્યો નહીં, નાહ્યા ધોયા વગર મમ્મીએ મને ગાડીમાં પેટ્રોલ પૂરા મોકલી દીધો હતો અને ડુંગળી લેવા મોકલી દીધો તો સમજ્યા. એટલે વાંધો નહીં, હેડો તો હું નહીં જાઉં ત્યાં સુધી વ્લોગ અપલોડ થાય. બાય. વાગ્યા છે 6:49 અને હવે જઈને વ્લોગ અપલોડ થયો છે. મતલબ મેં ત્યાં જોયું 16 મિનિટ પહેલાં અપલોડ થઈ ગયો હતો. હું નાહવા ગયો હતો. ખરેખર આ શું પ્રોબ્લેમ થાય છે ને એ મને નહીં ખબર પડતી યાર. જુઓ ને, જો એક્સપોર્ટ જલ્દી થઈ ગયો છે તો અપલોડ કરવામાં પ્રોબ્લેમ થઈ. અપલોડ મતલબ જુઓ ને મેં કેટલા વાગે એડિટિંગ લગભગ 4 વાગ્યાની આસપાસ થઈ ગઈ હતી. મેં 4-4:30ની આસપાસ વ્લોગ અપલોડ 4 વાગે વ્લોગ અપલોડ કરવા મૂકી દીધો હતો અને 6-6:30 ઉપર થયું ત્યારે જઈને અત્યારે વ્લોગ અપલોડ થયો છે. હવે આવા ડખા થાય છે, ખબર નહીં શું થાય છે શું નહીં. અત્યારે હું ખાઉં છું ચટાકા બટાકા, એટલે ખાવા જાઉં છું, ખાધા નહીં. કાલના લાઈન મૂક્યા હતા રિદ્ધિએ અને રિદ્ધિએ મૂક્યા હતા એને ખાધા નહીં, એ ભૂલી ગઈ હતી. ખબર નહીં શું થયું શું નહીં તો હું ખાઈ જાઉં છું. એ હોદશે કદાચ, એને યાદ આવશે ને કે મારા કુરકુરિયા ક્યાં ગયા તો શોધશે. કંઈ નહીં, ખાઈ નાખીએ છે. અને દોડવા જવાની ઈચ્છા હતી, સાંજે દોડવા જવાનું હતું, મેં તમને વાત કરી હતી ગઈકાલે. પણ એમાં થયું એવું કે મમ્મી એવું કહેવા માગે છે કે તું અત્યારે ના જઈશ કેમ કે જમી લીધું છે, મતલબ ચા નાસ્તો ને એવું બધું કર્યું છે. સો અત્યારે તું ના જઈશ પછી તું દોડીશ તો ભાઈ પેટમાં દુખાશે. ભૂખ્યા પેટે તું દોડ નહીં, વધારે સારું રહે. સો કંઈ નહીં, કાલથી ધીમે ધીમે કન્ટિન્યુ થઈ જશે તો કાલથી દોડીશું. અને કે આવીશ ને ટંટાલાલ કાલે? હે ને, કાલે તો ટંટાલાલ બી આવી જશે કેમ કે એને જે શૂઝ હતા એ શૂઝ એના ઘરે હતા. તો આજે મમ્મી લોકો એના ઘરે ગયા ને તો એ લેતા આવ્યા, મમ્મીને કીધું હતું તો લેતા આવ્યા. બસ આવું છે અત્યારે, આ સીન છે. અને આ બ્લોગ એક્સપોર્ટ થાય ને એના લીધે હું કોઈ બ્લોગિંગ બી નહીં કરી શકતો કેમ કે આજે મારો ભાઈ બી બહાર ગયો હતો, હવે ફોન હતો, આ ફોનથી તો બ્લોગ અપલોડ થતો હતો તો પછી કરું શું. કંઈ નહીં, અત્યારે ચટાકા બટાકા ખાઉં પછી તમને મળો. તો ગાઈસ આ ગોલું છે, ગોલું હાય કહી દે. હાય ગાઈસ. અને
સો ગાઈસ આ ગોલુ બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલે છે તો ગોલુ આ લોકોને ઇંગ્લિશ બોલીને સંભળાય તો इंग्लिश हैं? इंग्लिश और तू कौन सी स्कूल में पढ़ती है आड़ी बाड़ी में कौन सी स्कूल में आड़ी बाड़ी में कौन सी स्कूल में पढ़ती है आड़ी बाड़ी आड़ीवाड़ी में આંગણવાડી બોલ. अरे आवड़ा जो है ना पर मैं सीखवाड़ी जा रहा कई स्कूल में पढ़ती है आड़ी बाड़ी में आड़ीवाड़ी में अरे इंग्लिश बोल के दिखा ए अंकल को इंग्लिश बोल के दिखा इंग्लिश इंग्लिश जो है ले अब आवड़ा तो इंग्लिश कड़कड़ाट इंग्लिश बोला था ना हाँ गोलू गोलू बहुत अच्छा बच्चा है नहीं गोलू ये तो बहुत क्यूट बच्चा है गाइस चलो बाय गाइस बाय जो है બધા ટ્રેન છોકરાઓ હતા અમાર ત્યાંના તોડ નાખી જા તો એ બસ એ ચાલ જવાનું છે મજા આવી બહુ મજા આવી બોલ આરામ કરી. હા તો રોજ રમતો હતા તમે બે ફોન મૂકી દેતા હોય તો આ બધું રમવાનું પેલા દેવા લોકો જોડે રમવાનું તમારે હે આવી છે ને તો કાંઈ આ લોકો જો પડી પડી જઈને તો હાથ પગ હાજર નહીં રહે તો અત્યારે અમે લોકો કંઈક ખાવા જઈ રહ્યા છે કેમ ઘરે ખાવામાં મજા એ સોવા ટી-શર્ટ પા. એકદમ કૂદકો મારી ગયો. એ મારો ટી-શર્ટ એને પકડી નાખી. હા પકડી રાખી મેં હોતા હોતા મારા ભાઈથી બેલેન્સ ના રહી હા હું અલ્યા પણ મને બેસતા નહીં ભાઈ હા ભાઈ ભૂલ મારી નહીં કૂદતો મારે તો હા હું ક્યાં હતો તો ગાઈસ અત્યારે અમે લોકો ક્યાં કંઈક ખાવા જઈ રહ્યા છે કેમ કે ઘરે સારું બન્યું નથી એટલે બન્યું છે પણ હું કહું ને કે અમને લોકોને બહારનું ખાવાના બહાના જોઈએ છે કાલે જ ખાધું તો એ ચાલ્યા કરાવે તો જઈએ છીએ કંઈક ખાવા ખબર નહીં શું ખાઈશું શું નહીં બતાવીશું તમને ચાલુ કર ગાડી બંધ નથી કરવાની સો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે હેણભાઈ બધા 9 અને 23 થઈ જાય બરોબર છે અને આશીષને કોલ કરી દીધો કે ભાઈ તું નીચે આવી જા અમે તમારા નીચે તારા ફ્લેટના નીચે ઊભા છે હવે આપણે જોઈએ કે આશીષ કેટલા વાગે આવે છે કેટલા વાગે નહીં એટલે કેટલી મિનિટમાં આવે છે બાકી કલાક પછી તો નહીં જ આવે પણ કેટલી મિનિટમાં આવીએ કેટલી મિનિટમાં આવે છે એ આપણે જોઈએ સો ગાઈસ 9:30 થઈ જાય અને હવે આપણા આશીષભાઈ આવ્યા છે હવે ફટાફટ કેટલા મિનિટ લેટ થયો આવવા 7 ને 28 નથી ઘરે જમવા જ બેઠો હતો તોય જમવા આવે છે પાછળ તો મેં તો ના પાડી તે કીધું હેણ 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 હેણ. આ તો આવું પડે ભાઈ પછી કેતી ના એને આવી પાડે અને હા આ ટંટાલાલ એવું કહેવા માંગે છે કે જો આપણો કે ફોન ઘરે મૂકીને જઈએ અને ફોનની ડિસ્પ્લે નખાવી હોય તેવું બને એનો જવાબ આલે યાર. નવું ઓનલાઈન સિસ્ટમ આવ્યું તો યાર ઓનલાઈન ડિસ્પ્લે નખાવી યાર. હે ઓનલાઈન લખાઈ જાય ના લ્યા ભાઈ એ પેલો દુકાનવાળો એવું કરે કે વોટ્સએપ પર ડિસ્પ્લેનો ફોટો મોકલી દે લા આવી ગઈ બસ. આવી ગઈ કે લગાવી દે કે સો ગાઈસ થોડી બકવાસ વાતોને ઇગ્નોર કરજો અને હવે જઈએ કંઈક ખાવા માટે સો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે ચાઇનીઝ ખાવા માટે અને સતત 1 કલાક વિચાર્યા પછી કે ભાઈ શું ખાવું છે પછી અમે લોકોએ નક્કી કર્યું કે ચાઇનીઝ ખાવી છે અને દર વખતે આવું જ થઈ જાય કે અમે લોકો બહુ વિચારીએ કે શું ખાવું છે પછી સમય સંજોગ જોઈને અમારે એ જ નક્કી કરવું પડે છે કે આપણે આજ કહીએ આજ એટલે ચાઇનીઝ ખાઈએ આજ એટલે શું તો બસ ઓર્ડર આપી દીધો છે આવે એટલે તમને બતાવીએ કે અમારા હોટલમાં કેવી ચાઇનીઝ મળે છે સો ગાઈસ મંગાવે છે રાઈસ નૂડલ્સ અને મંચુરિયન હવે ફટાફટ દબદબાઈ નાખીએ પછી તમને મળીએ કેમ કે ભૂખ જોરદાર લાગી જાય અને ભૂખ જોરદાર લાગી જાય આ તો ખાઈને આવ્યો ઘરે આ ખાલી કંપની આપવા આવ્યો હતો અમને તો ચલો ખાઈ લઈએ પછી તમને મળીએ ચાલ મળીએ મળીએ કોને મળીએ પણ લાય ફટાફટ શેર થયું. મળવા માટે કોઈ છે જ નહીં યાર કાઢલે હે ફટાફટ ક્યાં તું આ તો દે બ્લૂટૂથ. હાવ ઢીલો મોણો હા બાપા પણ હું જ થશે બધી ઈ ખબર પડતી સો ગાઈસ તમે જોઈ શકો છો મારી મમ્મી ગોદરા બનાવે છે અને છેલ્લા 2-3 મહિનામાં મમ્મી કેટલા બનાયા હે મી 5 બનાયા મારી મમ્મીએ ગોદરા અને
મારા પપ્પાએ હેલ્પ કરાવે છે, મારા મમ્મી નહીં જોઈ શકો છો તમે. આ બધું કરવું પડે ભાઈ, કરવું પડે. સો ગાઈસ, બહારના ચટાકા ખાઈને આવી ગયા છે ઘરે, અને હવે હું આ બ્લોગની એડિટિંગ કરવા બેસીશ. પછી આ એડિટિંગ કરીને એને એક્સપોર્ટ ઉપર મૂકીને સૂઈ જઈશ, કેમ કે કાલે સવારે જલ્દી ઉઠીને મારે દોડવા જવાનું છે. ઓકે, તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ આવે ને એ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં. તો બસ મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મંગળમાં, જય મેળવીમાં, બાય બાય.